इंडिया वर्सेस ऑस्ट्रेलिया बॉक्सिंग डे टेस्ट इंडिया वर्सेस ऑस्ट्रेलिया 4th टेस्ट डे 4 બોર્ડર ગાવસ્કર ટ્રોફી બીજીટી 2024-25 હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ MCG ખાતે રમાઈ રહી છે। આ મેચ 26મી ડિસેમ્બરે શરૂ થઈ હતી। આજે મેચનો ચોથો દિવસ 29મી ડિસેમ્બર છે। ઓસ્ટ્રેલિયાની ટીમ તેની બીજી ઇનિંગમાં બેટિંગ કરી રહી છે। તેનો સ્કોર 100 રનની નજીક પહોંચે તે પહેલાં જ તેની 6 વિકેટો પડી ગઈ હતી, જ્યાં સુધીમાં જસપ્રીત બુમરાહે 4 અને મોહમ્મદ સિરાજે 2 વિકેટ ઝડપી હતી। જ્યારે હવે ઓસ્ટ્રેલિયન ટીમના દિગ્ગજ બેટર માર્નસ લાબુશેને LBW આઉટ કરતાં સિરાજે ઓસ્ટ્રેલિયાને 148 રને 7મો ઝટકો આપ્યો હતો। લાબુશેન 70 રન બનાવી આઉટ થયો હતો, જેના બાદ ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 8મો ઝટકો આપ્યો હતો। ત્યારબાદ બુમરાહની ઓવરમાં મિચેલ સ્ટાર્ક રનઆઉટ થઈ ગયો હતો। મિચેલ સ્ટાર્ક 5 રન બનાવીને આઉટ થયો હતો, જેના બાદ જાડેજાએ ઓસ્ટ્રેલિયાને 9મો ઝટકો આપતાં કમિન્સને આઉટ કર્યો હતો। કમિન્સ 41 રન બનાવીને આઉટ થયો હતો। હવે સ્કોટ બોલાન્ડ અને નાથાન લિયોન ક્રીઝ પર છે। 10મી વિકેટ માટે ટીમ ઇન્ડિયાએ ભારે ફાંફા મારવા પડ્યા અને ચોથા દિવસની રમતના અંતે નાથન લિયોન 41 અને સ્કોટ બોલેન્ડ 10 રને અણનમ રહ્યા હતા। ઓસ્ટ્રેલિયાનો સ્કોર 9 વિકેટે 228 રન થયો। આ સાથે ટીમ ઇન્ડિયા સામે હાલ તે 333 રનની લીડ સાથે આગળ છે। બુમરાહ સામે કાંગારુઓ ગ્રુપની બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત એટલી સારી રહી ન હતી। તેને 20 રનના સ્કોર પર ડેબ્યુ કરનાર સેમ કોન્સ્ટાસની વિકેટ ગુમાવી દીધી હતી। કોન્ટાસ 8 રન, જસપ્રીત બુમરાહના એક શાનદાર બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો। ત્યારબાદ સિરાજે ઉસ્માન ખ્વાજા 21 રનનું સ્ટમ્પ ઉડાવી દીધું હતું। આ પછી ભારત જ્યારે વિકેટની શોધમાં હતું ત્યારે સિરાજે સ્ટીવ સ્મિથ 13ને આઉટ કર્યો હતો। ત્યારપછી બુમરાહનો જાદુ શરૂ થયો। તેને પહેલા 34મી ઓવરમાં ટ્રેવિસ હેડ 1ને અને પછી તે જ ઓવરના છેલ્લા બોલ પર મિશેલ માર્શ 0-0ને આઉટ કર્યો। બુમરાહે બનાવ્યો રેકોર્ડ। બુમરાહે મેલબોર્ન ટેસ્ટની બીજી ઇનિંગમાં ટ્રેવિસ હેડને આઉટ કરીને ટેસ્ટ ક્રિકેટમાં 200 વિકેટ પૂરી કરી હતી। આ પછી બુમરાહે તેની આગામી ઓવરમાં એલેક્સ કેરી 2ને બોલ્ડ કર્યો હતો। જ્યારે સ્મિથ 80ના સ્કોર પર આઉટ થયો હતો, ત્યારે ઓસ્ટ્રેલિયાએ એલેક્સ કેરીના આઉટ થયા ત્યાં સુધી માત્ર 11 રન બનાવ્યા હતા અને 4 વિકેટ ગુમાવી દીધી હતી। ચોથા દિવસની રમત કેવી રહી? ત્રીજા દિવસની રમતના અંતે ભારતે 9 વિકેટે 358 રન કર્યા હતા અને ચોથા દિવસની રમત શરૂ થતાં જ ટીમ ઇન્ડિયાનો હીરો રહેલો નીતિશ રેડ્ડી નાથન લાયનના બોલર પર મિચેલ સ્ટાર્કને કેચ આપી બેઠો અને ટીમ ઇન્ડિયા 369 રન પર ઓલ આઉટ થઈ ગઈ। નીતિશે 189 બોલમાં 114 રનની દમદાર ઇનિંગ રમીને કાંગારુઓના સપનાઓ પર પાણી ફેરવી દીધું હતું। તેને આ ઇનિંગમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો